આઠવા પોલીસની એક મોટી કાર્યવાહી અને ગોપીપુરામાં થયેલી 30 લાખની ચોરી ઉકેલાઈ છે। ગણતરીના કલાકોની અંદર રીઢો તસ્કર જેલ ભેગો થયો છે। મહારાષ્ટ્રના માલેગાંવથી આરોપી અબ્દુલ શેખ ઝડપાયો। પકડાયેલ આરોપી વિરુદ્ધ 12 ગુના નોંધાયેલા છે। કચરો વીણવાના બહાને કરતો મકાનોની રેકી તો સાથે છેવાડાના અને સૂના મકાનોને પણ તે નિશાન બનાવતો હતો। તાપી નદીના વિસ્તારની અંદર છુપાવેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મોબાઈલ રાખ્યા વગર ચોરી કરતો હતો આ શાતીર અને સાથે સીસીટીવીના આધારે પોલીસને મોટી સફળતા મળી છે। ચોરીના દાગીના મહારાષ્ટ્રમાં વેચતો હતો। 250 થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જે પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। સો એમના ફોલો કરતા કરતા આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે।